ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે અલંગમાં બનાવેલ મજૂરોની કોલોનીની દુર્દશા એટલે કે મોટો ભ્રષ્ટાચાર। વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે લાખો રૂપિયાના ખર્ચે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા મજૂરોને રહેવા માટે મોટી કોલોની બનાવી છે, પરંતુ મજૂરોને રહેવા માટે સોંપવામાં આવેલ નથી। આ બાબતને લઈને અગાઉ પણ અનેક વાર લેખિત રજૂઆત કરેલ છે, તેમજ મજૂરોની કોલોની છે તો મજૂરોને રહેવા મોકલવા એ માટે મજૂર માટેનું મહાસંમેલન અલંગ યાર્ડ ખાતે બોલાવવામાં આવેલ હતું, જેમાં વડગામના ધારાસભ્ય અને અલંગ સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડના કામદાર સંઘના પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી અને અન્ય આગેવાનોએ પણ ખાસ હાજરી આપી હતી। આશ્ચર્યની વાત તો એ છે કે મજૂરો રહેવા ગયા નથી, ત્યાં જ આ કોલોનીની ચારે બાજુથી તૂટવા લાગી છે। હાલમાં પણ સિક્યુરિટીના નામે અને સફાઈના નામે તેમજ મેન્ટેનન્સના નામે વીજળીના બિલો તેમજ પાણીના બિલો, રોડના કામો માટે પણ આ કોલોનીમાં કોઈ રહેતું ન હોવા છતાં લાખો રૂપિયાના બિલો દર મહિને ઉઘરાવવામાં આવે છે। શ્રમિકોને રહેવા ગયા જ નથી તો દર મહિને લાખો રૂપિયાના બિલો કેમ ઉઘરાવે છે, તે ગંભીર સવાલ ઉઠ્યા છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ અને અલંગના ઓફિસરની મિલીભગતથી આ બધું થઈ રહ્યું છે એવી શંકા દ્રઢ બની છે કે નાયબ કાર્યપાલ ઇજનેર અલંગને રજૂઆત કરાઈ છે, તેમ છતાં કોઈ ફરક પડતો નથી। રોડની બંને બાજુ નિયમ વિરુદ્ધ બાંધકામો ગુજરાત મેરીટાઈમ બોર્ડની મિલકતને નુકસાન કરે તો પણ કોઈ કાર્યવાહી કરાતી નથી। આ વિસ્તારના અગ્રણી અને સામાજિક સેવક સુખદેવસિંહ ગોહિલના જણાવ્યા મુજબ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। દેશના વડાપ્રધાન દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માંગતા હોય ત્યારે આવા અધિકારીઓ પાસે ક્યારેય અપેક્ષા ન રાખી શકાય। તાત્કાલિક ધોરણે આવા અધિકારીઓની બદલી કરવી જોઈએ અને તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ। અલંગ સોશિયા યાર્ડના મજૂરોની ખોલીઓની અંદર જ્યાં લાઇટ, પાણી, બાથરૂમની કોઈ વ્યવસ્થા નથી તેવી જગ્યાઓ પર રહે છે, પરંતુ કોઈ કારણોસર આ મજૂરોને ત્યાં રહેવા જવા દેવામાં આવતા નથી। કોલોનીની અંદર બેફામ ગંદકી જોવા મળે છે। હાલ આ કોલોનીની અંદર ગણ્યા ગાંઠ્યા 100 જેટલા મજૂરો રહેતા હોય એવું અમને જાણવા મળ્યું છે। કોઈ રહેતું ન હોવા છતાં હાલમાં રોડનું ટેન્ડર બહાર પાડી રોડ ફરી વખત બનાવવામાં આવ્યો છે। ફરી એક વખત આ લોકો કોલોનીને રિપેરિંગ કરવાનું ટેન્ડર બહાર પાડશે। આવી જ રીતે જુદા જુદા ટેન્ડરો બહાર પાડે તો જ ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓનું તરભાણું ભરાશે તે નક્કી છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગાંધીનગર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરે તેવી અલંગ સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડના કામદાર સંઘના સુખદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું। રિપોર્ટિંગ બાય અતુલ શુક્લ, દામનગર। હું સુખદેવસિંહ ગોહિલ, સોશિયા મંત્રી, અલંગ સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડ કામદાર સંઘ। આજે ગુજરાત મેરીટાઈમ બોર્ડના લાખો રૂપિયાના ખર્ચે જે કોલોની બનાવવામાં આવી છે, આપણા દેશના વડાપ્રધાન લોકોને અને મજૂરોને અને ગરીબ લોકોને મકાન મળે એની માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી મજૂર કોલોનીમાં કોઈ મજૂરને રહેવા જવા દેતા નથી અથવા કોઈ પણ કારણોસર એને ત્યાં મોકલતા નથી અને લાખો રૂપિયાના નામે બિલ ઉધરે છે, સિક્યુરિટીના નામે, પાણીના નામે, સફાઈના નામે। આજે અને મોટી મોટી તિરાડો પડી ગઈ છે, મોટું હવે રહેવા લાયક એ મકાનો રહ્યા નથી, તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા માટે જ આ ટેન્ડરો બહાર પાડી અને અવારનવાર અમારા દ્વારા રજૂઆતો કરવા છતાં આનું કોઈ પરિણામ નથી આવ્યું। આ બારામાં અમે ગુજરાત મેરીટાઈમ બોર્ડની સામે મહાસંમેલનનું પણ આયોજન કરેલું, જેમાં ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી અને અનેક આગેવાનોએ આ રજૂઆતો કરી છતાં આજની તારીખ સુધી ગુજરાત મેરીટાઈમ બોર્ડને મજૂરોને રહેવા માટે કોઈ વ્યવસ્થા નથી કરી અને હાલના તબક્કે આ કોલોની ધૂળ ખાઈ રહી છે અને મોટી મોટી તિરાડો પડી રહી છે। આ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરાય એવી અમારી માંગ છે।